ગુડ મોર્નિંગ એવરીબડી. જય શ્રી કૃષ્ણ. છેલ્લે ચેપ્ટર નંબર 10 સદિશ બીજગણિત આપણે પૂર્ણ કર્યું. તેની ઉપર આધારિત થોડાક દાખલાઓ છે એક્સ્ટ્રા પૂછવા યોગ્ય, બરાબર? તેની આજે આપણે ચર્ચા કરી લઈ. એમાંનો એક દાખલો છે, એક્સ્ટ્રા દાખલાઓમાં પહેલો દાખલો છે છોકરાઓ, કે જો x વેક્ટર ડોટ z વેક્ટર y વેક્ટર x વેક્ટર ડોટ y વેક્ટર ઇક્વલ ટુ x વેક્ટર ડોટ z વેક્ટર, તો y વેક્ટર બરાબર z વેક્ટર કહેવાય. શા માટે? આ એક પ્રશ્ન છે. આ બે દાખલાઓ છે, ડોટ માટે છે તેમ ક્રોસ માટે પણ છે. જો x વેક્ટર ડોટ y વેક્ટર ઇક્વલ ટુ x વેક્ટર ડોટ z વેક્ટર હોય તો શું આ x વેક્ટર કેન્સલ થઈ જાય, તો y વેક્ટર બરાબર z વેક્ટર કહેવાય કે નહીં? અને જો ન કહેવાય તો શા માટે ન કહેવાય? બરાબર, એની ચર્ચાઓ કરવાની છે. અહીં તમને અહીં આપેલું છે, અહીં x વેક્ટર ડોટ y વેક્ટર બરાબર x વેક્ટર ડોટ z વેક્ટર આમ છે. ચલો આને આ બાજુ લઈએ આપણે, તો x વેક્ટર ડોટ y વેક્ટર માઇનસ x વેક્ટર ડોટ z વેક્ટર બરાબર 0, તો શૂન્ય આવશે બેટા. કારણ કે તમે ડોટ બે સદિશનો ડોટ પ્રોડક્ટ એટલે તમને ખબર છે કોન્સ્ટન્ટ અદિશ છે. અદિશ એક ચોક્કસ સંખ્યા છે વાસ્તવિક, એટલે અહીં શૂન્ય આવશે, શૂન્ય સદિશ નહીં આવે. બંનેમાંથી x વેક્ટર કોમન નીકળે છે, ડોટ y વેક્ટર માઇનસ z વેક્ટર બરાબર 0 આમ. x વેક્ટર ને y વેક્ટર માઇનસ z વેક્ટર નો ડોટ શૂન્ય છે. હવે ધારો કે x વેક્ટર ને એમ કોઈ પણ આપણે ધારી લઈએ, ધારો કે બરાબર સમજો, ધારો કે x વેક્ટર બરાબર i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ. આમ ધારો કે x વેક્ટર 1 2 3 જ લેવાના તમારે, એટલે કઈ ગોખણ પટ્ટી ન રહી. x વેક્ટર ને એમ 1 2 3 i કેપ 2j કેપ 3k કેપ, કઈ ભૂલ પણ નહીં, બરાબર? હવે મારે આ y વેક્ટર માઇનસ z વેક્ટર શું લેવું પડે? તો આની સાથે એનો ડોટ 0 થઈ. જો વિચારો, બહુ અગત્યની વસ્તુ સમજવાની. i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ છે, આની સાથે હું એવી કયો સદિશ લઉં કે જેનો ડોટ કરવાથી મને શૂન્ય મળે? તો એકદમ સરળ છે બેટા. જો ઘણા બધા સદિશ લઈ શકાય છે, બુદ્ધિનો ઉપયોગ કરો તો ઇઝીલી શીખવું હોય તો પેલો આમ છે ને શૂન્ય લઈ લો, માની લો, એટલે ખાલી શૂન્ય i કેપ. પછી આ બીજા ને ત્રીજા ની અદલા બદલી કરું, એટલે 3j કેપ અહીંયા કરી નાખું અને 2k કેપ અહીંયા કરવાનું. કોઈ પણ એકની નિશાની હું માઇનસ કરી નાખું. જો કોઈ પણ એક આમ શૂન્ય, ij k માંથી x y z માંથી કોઈ પણ એક આમ શૂન્ય, બાકીના બે ની અદલા બદલી કરો ને એક નિશાની વિરોધી કરો, એટલે તમને ડોટ પ્રોડક્ટ શૂન્ય જ મળે. i કેપ ગુણ્યા શૂન્ય i કેપ છે એટલે શૂન્ય થઈ ગયું. અહીં 2 છે, અહીં 3 છે, 2 3 6, 3 છે, -2 છે, -6, જો 0. માની લો કોઈ વિદ્યાર્થી એમ કે નહીં મારે છે ને આ j ને 0 કરવો, તો આ 3 1 ને ચેન્જ કરો, 3i કેપ પ્લસ આ તો 0 થઈ ગયું, અને અહીંયા આવી ગયું 1 પણ નિશાનીની માઇનસ કરી નાખો. ચલો આનો ડોટ લ્યો, આ 3 1 3, 0 ગુણ્યા 2 0, -1 ગુણ્યા 3 -3, કેન્સલ. સમજાય છે? કોઈ એક કેમ શૂન્ય, બાકીના બેની અદલા બદલી નિશાની ચેન્જ કરી નાખજો. ધારો કે x વેક્ટર છે આ લઈ, તેથી y વેક્ટર માઇનસ z વેક્ટર મને મળે. માની લો કે હું આને 0 કરી નાખું, આ બેની નિશાની ચેન્જ કરી, કોઈ પણ ને લઈ શકાય છે પહેલા, રેડી? અથવા આને શૂન્ય કરી નાખું, આ બેની નિશાની ચેન્જ કરી નાખું, એટલે માની લો કે આમ લઉં 3j કેપ, આ બેને હું ચેન્જ કરી નાખું છું અને -2j કેપ. જો આ પેલો એમ શૂન્ય લઈ લીધું, x મેં 0 લઈ લીધું, રેડી? આવી રીતે સોરી લખવાનું આમ 3j કેપ -2k કેપ, આવી રીતે. હવે
એક્સ વેક્ટર મળી ગયા, એક્સ વેક્ટર ધારી લીધા આપણે, વાય વેક્ટર માઇનસ ઝેડ વેક્ટર મળી ગયા. ધારો કે વાય વેક્ટર ગમે તે લઈ લીધા, ધારો કે વાય વેક્ટર પણ ક્યાં લેવાના, તો કે ભાઈ 1 2 3 એ તમે સ્ટોપ કર્યું છે. 1 2 3 ગમે તે લઈ શકાય છે ભાઈ, આ તો આપણે યાદ રાખવાની શું લેવાય. 1 2 3 એ સ્ટોપ કર્યું છે એટલે 4 5 6 થી લઈ લ્યો, એટલે વાય વેક્ટર ને એમ 4i કેપ પ્લસ 5j કેપ પ્લસ 6k કેપ 4 5 6 1 2 3 4 5 6. હવે વાય વેક્ટર તમને મળી ગયું, તો વાય વેક્ટર માઇનસ ઝેડ, આ બંનેની તમે બાદબાકી કરો એટલે તમને ઝેડ વેક્ટર મળે. જો ઝેડ વેક્ટર શું મળે, તો ઝેડ વેક્ટર ઇક્વલ ટુ આ વાય વેક્ટર માંથી વાય વેક્ટર માઇનસ ઝેડ વેક્ટર ની હું આમ બાદબાકી કરી નાખું. જોજી શું મળે મને, ઝેડ વેક્ટર. આ વાય વેક્ટર માઇનસ વાય વેક્ટર માઇનસ ઝેડ વેક્ટર, ચાલો નિશાની છોડી દઈએ. વાય વેક્ટર માઇનસ માઇનસ પ્લસ ઝેડ વેક્ટર, આમ મળી જાય ઝેડ વેક્ટર. સમજાય છે હે? તો વાય વેક્ટર કેટલા છે, 4 5 6, 4i કેપ 5j કેપ પ્લસ 6k કેપ માઇનસ વાય વેક્ટર માઇનસ ઝેડ વેક્ટર કેટલા છે, 3j કેપ માઇનસ 2k કેપ, આમ છે. ચલો 4i, અહીં તો i વાળું પદ છે નહીં એટલે ખાલી 4i, 5j માઇનસ 3j એટલે પ્લસ 2j, 6k માઇનસ પ્લસ 2 એટલે 8k. જો અહીંયા સ્પષ્ટ છે, જો આપણો પ્રશ્ન છે ને કે જો આ બે ડોટ સમાન હોય તો વાય વેક્ટર બરાબર ઝેડ વેક્ટર કહેવાય કે નહીં, તો અહીંયા નથી જ. ઝેડ વેક્ટર કેટલા મળ્યા, 4 2 8, વાય વેક્ટર કેટલા છે 4 5 6, સમાન છે જ નહીં. જો આમ વાય વેક્ટર નોટ ઝેડ વેક્ટર. વાય વેક્ટર અને ઝેડ વેક્ટર સમાન છે નહીં, પણ એના ડોટ સમાન છે, જોઈ લેજો. પણ એક્સ વેક્ટર ડોટ ઝેડ વેક્ટર, એક્સ વેક્ટર એટલે i કેપ 2j 3k, i કેપ 2j 3k ડોટ ઝેડ વેક્ટર 4 2 8, 4 2 8. ચાલો જી, 4 1 4, 2 2 4, 3 8 24, 24 4 28 4 32 તથા એક્સ વેક્ટર ડોટ ઝેડ વેક્ટર. આપણે આ લીધું ને, આ લઈ લ્યો એક્સ વેક્ટર ડોટ વાય વેક્ટર. ખરેખર આ એક્સ વેક્ટર ડોટ વાય વેક્ટર લો, આ પેલા લ્યો આ પેલા લ્યો, કઈ ફેર ન પડે. એક્સ વેક્ટર ડોટ વાય વેક્ટર, એક્સ વેક્ટર i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ ડોટ વાય વેક્ટર કેટલા છે 4 5 6, 4i પ્લસ 5j પ્લસ 6k કેટલા મળે, 4 1 4, 2 5 10, 3 6 18, 18 ને 10 28 ને 4 32. આમ શું મળ્યું, તો આમ આ એક્સ વેક્ટર ડોટ વાય વેક્ટર ઇક્વલ ટુ એક્સ વેક્ટર ડોટ ઝેડ વેક્ટર. પણ આ બે સમાન જોઈ લો તમે, 32 32, પણ વાય વેક્ટર નોટ ઇક્વલ ટુ ઝેડ વેક્ટર. છતાં પણ વાય વેક્ટર અને ઝેડ વેક્ટર સમાન છે નહીં. ખ્યાલ આવી ગયો? આ રીતનું છે કે ભાઈ બે સદિશોનો ડોટ સમાન હોય, એક્સ વેક્ટર ડોટ વાય વેક્ટર ઇક્વલ ટુ એક્સ વેક્ટર ડોટ ઝેડ વેક્ટર, તો શું વાય વેક્ટર ઇક્વલ ટુ ઝેડ વેક્ટર કહી શકાય? ખાસ વસ્તુ આમાં શું યામ લેવા એ અગત્યની વસ્તુ છે. અહીં સુધી તો પહોંચી ગયા તમે સાદરૂપ આપીને. ધારો કે એક્સ વેક્ટર ને યામ લેવાનું 1 2 3, સ્ટાર્ટ જ સંખ્યા પ્રાકૃતિક 1 2 3, તો વાય વેક્ટર માઇનસ ઝેડ વેક્ટર શું લઈ શકાય જેથી કરીને બેનો ડોટ 0 થાય? તો એ કોઈ પણ નથી લેવાના બેટા, કોઈ પણ લેવાના નથી. કોઈ પણ એક કેપ શૂન્ય લેવાનો અને આ બેને ચેન્જ કરીને એકની નિશાની માઇનસ કરી નાખો. એટલે આ એક વાળું પદ તો લીધું નહીં મેં, 0 છે એટલે 3 અહીંયા લીધા, 2 અહીંયા, એકની નિશાની ચેન્જ. એટલે જો 2 તેરી 6 માઇનસ 2 3 6, 6 6 0 થઈ ગયું. પછી વાય વેક્ટર ને એમ કોઈ પણ લઈ લો, એ પણ કોઈ પણ શું લેતો 1 2 3 તમે સ્ટોપ કર્યું છે ને, 4 5 6 લ્યો. રેડી? તો 4i કેપ પ્લસ 5j કેપ પ્લસ 6k કેપ. હવે વાય વેક્ટર માંથી તમે વાય વેક્ટર માઇનસ ઝેડ વેક્ટર જો બાદ કરો, વાય વેક્ટર માંથી આને બાદ કરો તો તમને ઝેડ વેક્ટર મળે ને. વાય વેક્ટર માંથી વાય વેક્ટર માઇનસ ઝેડ વેક્ટર બાદ કરી નાખ્યું, કે વાય વેક્ટર મોટા હોય, વાય વેક્ટર માઇનસ ઝેડ વેક્ટર નાના હોય, એટલે મોટામાંથી નાનું બાદ કરવાનું. એને બાદબાકી કરો એટલે ઝેડ વેક્ટર અહીંયા મળી જાય. અહીંયા સ્પષ્ટ જ દેખાય છે કે વાય ના આમ છે જો 4 5 6 છે, અહીંયા આ વાય વેક્ટર ના આમ છે, આ કોના છે, આ ઝેડ વેક્ટર ના આમ જો એ સમાન છે જ નહીં.
છતાં પણ એના બે ડોટ સમાન છે, આ બેનો ડોટ જો સમાન 32 32, એટલે આમ ડોટ પ્રોડક્ટ સમાન હોવા છતાં પણ એ સદીશો સમાન છે નહીં. ચાલો નેક્સ્ટ નંબર 2, જો x વેક્ટર ક્રોસ y વેક્ટર ઇક્વલ ટુ x વેક્ટર ક્રોસ z વેક્ટર, જેમ ડોટ સમાન હોય ને એમ આપણે ક્રોસ સમાન લીધું કે x વેક્ટર ક્રોસ y વેક્ટર ઇક્વલ ટુ x વેક્ટર ક્રોસ z વેક્ટર, તો y વેક્ટર ઇક્વલ ટુ z વેક્ટર કહેવાય. શા માટે? આમ તો હું કહેવાય કે નહીં? આમાં પણ એમ કે x વેક્ટર ઉડાડી નાખો બે બાજુ, તો હું આ બે સમાન હોય? તો ભાઈ ડોટમાં ક્રોસમાં આ રીતે સંખ્યા ઉડી શકે નહીં, સદીશ ઉડે નહીં. અહીં જો અહીં આ x વેક્ટર ક્રોસ y વેક્ટર ઇક્વલ ટુ x વેક્ટર ક્રોસ z વેક્ટર તમને આપેલું છે. ચલો આ પદનું હું આ બાજુ લઉં છું, તો x વેક્ટર ક્રોસ y વેક્ટર માઇનસ x વેક્ટર ક્રોસ z વેક્ટર. જો અહીંયા શૂન્ય સદીશ આવશે, શૂન્ય ના આવે. બે સદીશોનો ક્રોસ પ્રોડક્ટ, બહિર્ગુણન શું હતું? સદીશ છે, સદીશ, અદીશ નથી, બરાબર? એટલે શૂન્ય સદીશ આવે. આ બંનેમાંથી જોઈએ x વેક્ટર સામાન્ય આવે છે, ક્રોસ કૌંસમાં y વેક્ટર માઇનસ શૂન્ય. ચલો હવે આ બંને સદીશ x વેક્ટર અને y વેક્ટર માઇનસ z વેક્ટર, એ બંનેનો ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદીશ છે. તો x વેક્ટરના યામ અને y વેક્ટર માઇનસ z વેક્ટરના યામ શું આપણે લઈએ? ધારો કે x વેક્ટરના યામ 1 2 3 જ લઈ લેવાય, એટલે તમારે યાદ જ નહીં રાખવાના જાજા. ધારો કે x વેક્ટરના યામ i કેપ 2j કેપ પ્લસ 3k કેપ 1 2 3. તો આની સાથે તમે એવો કયો સદીશ લ્યો કે જેથી કરીને બંનેનો ક્રોસ શું થાય? શૂન્ય સદીશ. તો બેટા એકદમ ઈઝી છે. જો બે સદીશોના ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદીશ ક્યારે હોય? એ બે સમરેખ હોય. તો આપણે તમને શરતો સમજાવી હતી. બે સદીશો લંબ હોવાની શરત શું? એનો ડોટ પ્રોડક્ટ 0. ત્રણ સદીશો સમતલીય હોવાની શરત શું? એનું બોક્સ પ્રોડક્ટ 0, એટલે પેટી ગુણન 0. અને બે સદીશો સમરેખ હોવાની શરત શું? એનો ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદીશ. સમરેખ સદીશ કોને કહેવાય? એની પણ મેં ચર્ચા કરી હતી કે માની લો કે આ એક સદીશ લીધો, બરાબર? તો આને સમરેખ કોણ હોય? તો કે જો કે આના બમણા હોય, 2i કેપ 4j કેપ 6k કેપ, આના બમણા. આના વિરોધી -i -2j -3k, આના ત્રણ ગણા, એના અડધા, વગેરે વગેરે. કાંઈ નથી બમણા કરવો, એનાથી ત્રણ ગણા લ્યો, વગેરે વગેરે. તો એનો અર્થ એમ કે y વેક્ટર માઇનસ z વેક્ટર, y વેક્ટર માઇનસ z વેક્ટર શું હોય? તો આનું બમણું કરી નાખો છું, 2i કેપ 4j કેપ 4j કેપ પ્લસ 6k કેપ, આમ હોય. કાં બમણું હોય, કાંઈ ત્રણ ગણું, કાંઈ એનું અડધું, કાંઈ એનું વિરોધી, વગેરે વગેરે. રેડી? હવે તમે જોઈ શકો અહીંયા y વેક્ટર ગમે એ લઈ લઈ. ધારો કે y વેક્ટર હું લઈ લઉં છું 4 5 6. ધારો કે y વેક્ટરની અહીંયા 4i કેપ પ્લસ 5j કેપ પ્લસ 6k કેપ લઈ લીધા. હવે તમે જોઈ શકો આ y વેક્ટરમાંથી આની બાદબાકી કરો એટલે તમને z વેક્ટર મળી જાય. તેથી z વેક્ટર ઇક્વલ ટુ, એ તો આગળની જેમ જ y વેક્ટર માઇનસ z વેક્ટર. જો બંનેની બાદબાકી કરો, y વેક્ટરમાંથી y વેક્ટર કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ z વેક્ટર. રેડી? તો y વેક્ટરની એમ શું છે? 4i કેપ પ્લસ 5j કેપ પ્લસ 6k કેપ માઇનસ y વેક્ટર માઇનસ z વેક્ટરની એમ 2i પ્લસ 4j પ્લસ 6k. ચલો બાદબાકી 4 માઇનસ 2 2i, 5 માઇનસ 4 પ્લસ j, 6 માઇનસ 6 0 કેપ, એટલે ખાલી k કેપ લખતો નથી. અહીં લખવું હોય તો લખી શકો આવી રીતે. રેડી? હા. હવે તમે જોઈ શકો, જો z વેક્ટર છે આ મળ્યા આપણને z વેક્ટર, બરાબર? અને y વેક્ટર જો આ ક્યાં સમાન છે, છતાં પણ એના ક્રોસ તો સમાન જ આવી આવશે. રેડી? હવે આપણે જોઈ લઈએ ક્રોસ છે કે નહીં. એટલે આમ એના ક્રોસ સમાન હોવા છતાં પણ સદીશોને સમાન કહી શકાતા નથી. આ એનું રીઝન છે. રેડી? હવે જો x વેક્ટર ક્રોસ y વેક્ટર લો. ચલો x વેક્ટરના આમ 1 2 3,
ક્રોસ વાય વેક્ટરને એમ 4 5 6 ક્રોસ પ્રોડક્ટ એટલે ખ્યાલ છે નિશ્ચયકની અંદર આઈ જે કે 1 2 3 4 5 6 આમ નિશ્ચયકમાં બરાબર ને. ચલો આઈ કેપ 6 દુ 12 માંથી 15 બાદ કરો -3 માઇનસ જે 6 minus 12 -6 પ્લસ કે 5 minus 8 -3 આ બનશે -3 આઈ કેપ પ્લસ 6 જે કેપ -3 કે કેપ આ મળ્યા. પછી આપણે લઈએ એક્સ વેક્ટર ડોટ ક્રોસ જે વેક્ટર તથા એક્સ વેક્ટર ક્રોસ ઝેડ વેક્ટર. એક્સ વેક્ટર 1 2 3 1 2 3 ક્રોસ ઝેડ વેક્ટર 2 1 0 2 આઈ કેપ જે 0 કે કેપ. રેડી. આને પણ નીચે એકમાં લખી 1 આઈ જે કે ઓકે 1 2 3 2 1 0 પેલા આઈ કેપ 0 -3 માઇનસ જે કેપ 0 -6 પ્લસ કે કેપ 1 -4 -3 જોઈ શકો -3 આઈ પ્લસ 6 છે -3 કે શું મળ્યું જોઈ લો સમાન છે. આ છે એક્સ વેક્ટર ક્રોસ ઝેડ વેક્ટર, આ છે એક્સ વેક્ટર ક્રોસ વાય વેક્ટર ઇક્વલ જો -3 પ્લસ 6 -3 -3 પ્લસ 6 છતાં પણ વાય વેક્ટર અને ઝેડ વેક્ટર સમાન નથી. આમ છેલ્લે લખી શકીએ આમ એક્સ વેક્ટર ક્રોસ વાય વેક્ટર ઇક્વલ ટુ એક્સ વેક્ટર ક્રોસ ઝેડ વેક્ટર, પણ વાય વેક્ટર નોટ ઇક્વલ ટુ ઝેડ વેક્ટર, પણ વાય વેક્ટર અને ઝેડ વેક્ટર સમાન છે નહીં. રેડી. આ નેક્સ્ટ કે ભાઈ ક્રોસ સમાન હોય તો શું સદિશો સમાન છે? એની પહેલાંનું શું હતું એક્ઝામ્પલ કે ડોટ સમાન હોય તો સદિશ સમાન, તો કે નહીં. ક્રોસ સમાન હોય તો સદિશો સમાન, તો એમાં પણ એમ લેવાનું. ધારો કે એક્સ વેક્ટર ક્રોસ વાય વેક્ટર ઇક્વલ ટુ એક્સ વેક્ટર ક્રોસ ઝેડ વેક્ટર, આ સાઈડ લીધા માઇનસ થયા, બંનેમાંથી એક્સ વેક્ટર કોમન લઈ લીધા એટલે શૂન્ય સદિશ. એટલું યાદ રાખજો અહીં શૂન્ય સદિશ આવશે કારણ કે સદિશને તમે આ બાજુ લ્યો છો, અદિશ નથી લેતા. હવે એક્સ વેક્ટરને અહીંયા લઈ લેવાના 1 2 3 લઈએ આપણે બરાબર સ્ટાર્ટ. તો વાય વેક્ટર માઇનસ ઝેડ વેક્ટર તમે એવું શું લ્યો તો એની સાથે ક્રોસ કરો તો શૂન્ય સદિશ મને એ મેં તમને સમજાવ્યું હમણાં. કાંઈ એના બમણા લ્યો, એના વિરોધી લ્યો, એનાથી અડધા લ્યો. તો આપણે એના બમણા લીધા 2 4 6 2 4 6 આના બમણા. તો વાય વેક્ટરને એમ આપણે ગમે તે ધારી લઈએ. હવે એ ઓલી વખતે પણ એટલા જ લીધા કેટલા 1 2 3 સ્ટોપ કર્યું ને પછી 4 5 6 તો વાય વેક્ટરમાંથી વાય વેક્ટર અને ઝેડ વેક્ટર બાદ કરો એટલે તમને ઝેડ વેક્ટર મળે. તો ઝેડ વેક્ટરને અહીંયા મળી ગયા 2 જે 0. હવે જોઈ શકાય વાય વેક્ટર અને ઝેડ વેક્ટર સમાન છે નહીં, છતાં પણ એના ક્રોસ સમાન હશે એટલે એક્સ વેક્ટર ક્રોસ વાય વેક્ટર લીધું. એ તો આઈ જે કેથી તમને નિશ્ચયકથી આવડે. એક્સ વેક્ટર ક્રોસ ઝેડ વેક્ટર લીધું, એ પણ એવી રીતે નિશ્ચયકમાં મેળવો, બંને સમાન થયા. આમ કહી શકાય કે એક્સ વેક્ટર ક્રોસ વાય વેક્ટર ઇક્વલ એક્સ વેક્ટર ક્રોસ ઝેડ વેક્ટર, બટ પરંતુ વાય વેક્ટર નોટ ઇક્વલ ટુ ઝેડ વેક્ટર. નેક્સ્ટ એવું છે એક્ઝામ્પલ કે આપણે પેલું એવું સાબિત કર્યું કે ડોટ ઇક્વલ હોવા છતાં પણ સદિશ સમાન નથી. સેકન્ડ નંબર ક્રોસ ઇક્વલ હોવા છતાં પણ સદિશ સમાન નથી, પરંતુ ડોટ અને ક્રોસ બંને જો સમાન હોય તો એ સદિશો સમાન થશે. ઓકે, ટોપ છે અને બોર્ડમાં એકવાર પૂછાઈ ગયેલ છે. નંબર 3 કે ડોટ સમાન હોય ક્રોસ સમાન હોય તો એ સદિશો સમાન છે એવું આપણે નંબર 3 માં જોવું છે. આપણે નંબર 3 જો એક્સ વેક્ટર ડોટ વાય વેક્ટર ઇક્વલ ટુ એક્સ વેક્ટર ડોટ ઝેડ વેક્ટર તથા એક્સ વેક્ટર ક્રોસ વાય વેક્ટર ઇક્વલ ટુ એક્સ વેક્ટર ક્રોસ ઝેડ વેક્ટર, તો વાય વેક્ટર ઇક્વલ ટુ ઝેડ વેક્ટર બરાબર. પછી એમાં એક લખી નાખું તથા અને
એક્સ વેક્ટર નોટ શૂન્ય સદિશ, એક્સ વેક્ટર શૂન્ય સદિશ નથી. તો સાબિત કરો કે વાય વેક્ટર ઇક્વલ ટુ ઝેડ વેક્ટર. તો સાબિત કરો વાય વેક્ટર બરાબર ઝેડ વેક્ટર. હમણાં આપણે બે દાખલાઓ ગણી ગયા કે ડોટ સમાન હોય તો શું સમાન છે, તો કે નહીં. ક્રોસ સમાન હોય તો સમાન છે, તો કે નહીં. તો ડોટ અને ક્રોસ જો બંને સમાન હોય તો ઇક્વલ છે એવું કહી શકાય. રેડી? તો અહીં પહેલાં ઓની જેમ જ પહેલાં આ રિઝલ્ટ તમને આપેલું છે, શું આપેલું છે એનો ઉપયોગ આપણે કરીએ. જુઓ આ આપેલું છે, ચલો એનો ઉપયોગ કરીએ. અહીં એક્સ વેક્ટર ડોટ વાય વેક્ટર ઇક્વલ ટુ એક્સ વેક્ટર ડોટ ઝેડ વેક્ટર. ચાલો એને આ સાઈડ લ્યો. એક્સ વેક્ટર ડોટ વાય વેક્ટર માઇનસ એક્સ વેક્ટર ડોટ ઝેડ વેક્ટર બરાબર અહીં શું આવશે? 0. કારણ કે સદિશ નથી, અદિશ છે. ડોટ પ્રોડક્ટ વાસ્તવિક સંખ્યા છે એટલે શૂન્ય આવશે. આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. બંનેમાંથી એક્સ વેક્ટર તમે સામાન્ય લઈ લ્યો તો એક્સ વેક્ટર ડોટ વાય વેક્ટર માઇનસ ઝેડ વેક્ટર બરાબર 0. તથા તમને એક બીજું રિઝલ્ટ આપેલું છે. શું આપેલું છે? કે એનો ક્રોસ સમાન છે. ચાલો એનો ઉપયોગ કરો. તથા એક્સ વેક્ટર ક્રોસ વાય વેક્ટર ઇક્વલ ટુ એક્સ વેક્ટર ક્રોસ ઝેડ વેક્ટર. આ સાઈડ લઈ લઈએ આપણે. એક્સ વેક્ટર ક્રોસ વાય વેક્ટર માઇનસ એક્સ વેક્ટર ક્રોસ ઝેડ વેક્ટર ઇક્વલ ટુ અહીંયા આવશે શૂન્ય સદિશ. શા માટે? સદિશને તમે આ સાઈડ લીધેલ છે. જો બંનેમાંથી એક્સ વેક્ટર સામાન્ય લઈ લઈ તો એક્સ વેક્ટર ક્રોસ કાઉન્સમાં વાય વેક્ટર માઇનસ ઝેડ વેક્ટર બરાબર શૂન્ય સદિશ. આ રીતનું થશે. રેડી? હવે ઘડીક પૂરતું ધારી લ્યો, જો બંનેમાં શું આવે છે, બંનેમાં એક વસ્તુ કોમન છે, આ વાય વેક્ટર માઇનસ ઝેડ વેક્ટર. બરાબર? આમ ચાલો એને ઘડીક પૂરતું આપણે યુ બાર કહી દઈએ. યુ વેક્ટર ધારો કે વાય વેક્ટર માઇનસ ઝેડ વેક્ટર બરાબર યુ વેક્ટર લેતા અથવા આર વેક્ટર લઈ લ્યો. માની લ્યો ઘડીક પૂરતા આપણે એને શું કીધા? આર વેક્ટર. બે સદિશોની બાદબાકી એટલે બેટા ઓમ તો ઓલરેડી સદિશ જ છે નહીં. વાય વેક્ટર સદિશ છે, ઝેડ વેક્ટર સદિશ છે, સદિશોની બાદબાકી એક નવો સદિશ લીધો આપણે આર વેક્ટર, જેથી કરીને આપણે આ વધારે પડતું પદ અહીં લખવું ન પડે. એટલે હવે આપણે રિઝલ્ટ આ શું મળ્યું? તેથી આપણને હવે આ મળ્યું કે એક્સ વેક્ટર ડોટ આર વેક્ટર બરાબર 0 મળ્યું ને. અહીંયા આર વેક્ટર આવી ગયા. તથા બીજું શું મળ્યું? તથા એક્સ વેક્ટર ક્રોસ આર વેક્ટર બરાબર શું મળ્યું? શૂન્ય સદિશ. આ મળી ગયું. સમજાય? રેડી? વાય વેક્ટર માઇનસ ઝેડ વેક્ટરને ઘડીક પૂરતા આપણે આર વેક્ટર લીધા. હવે તમને ખબર છે ડોટ અને ક્રોસ અને મોડ માન આ ત્રણેયનું સમન્વય, આ ત્રણેય આવતા હોય નિત્યસમ મેં તમને લખાયું હતું, કદાચ યાદ હોય તો. તમારી ટેક્સ્ટ બુકમાં નથી. લાંગરાજનું નિત્યસમ યાદ છે? તો લાંગરાજના નિત્યસમ પરથી આપણે લઈ. હવે લાંગરાજના નિત્યસમ પરથી લાંગરાજનું નિત્યસમ છે શું ખબર છે? ડોટ સ્ક્વેર પ્લસ ક્રોસ સ્ક્વેર ઇક્વલ ટુ સિમ્પલ સ્ક્વેર. ડોકું કાઢીને જોયું સાદો ઢોસો. આપણે આવું સમજાયું હતું ને? ડોકું એટલે ડોટ પ્રોડક્ટ, આમ કાઢીને જોયું એટલે ક્રોસ પ્રોડક્ટ, અને સામે શું દેખાણું એને? સાદો ઢોસો એટલે સિમ્પલ પ્રોડક્ટ. ડોટ સ્ક્વેર એટલે આ એક્સ વેક્ટર ને આર વેક્ટર વચ્ચે હું સૂત્ર મૂકું છું. આ ડોટ સ્ક્વેર પ્લસ ક્રોસ સ્ક્વેર ઇક્વલ ટુ સિમ્પલ સ્ક્વેર. આમ છે. ચલો બે સદિશોનો ડોટ તો અહીં તમને શૂન્ય આપેલો છે, તેનું માન શું થાય? એ ડોટ શૂન્ય છે એટલે મોડનો સ્ક્વેર તો 0 થવાનું છે. પ્લસ આ શૂન્ય સદિશ છે, આ શૂન્ય સદિશનું માન શું થાય? 0. અહીં પણ શૂન્ય થાય. એક્સ વેક્ટર સ્ક્વેર આર વેક્ટર સ્ક્વેર. આ બંનેના માનનો ગુણાકાર 0 છે. એનો અર્થ એવો થઈ ગયો કાં તો આ એક્સ વેક્ટરનું માન 0 હોવું જોઈએ અથવા તો આર વેક્ટરનું માન 0 હોવું જોઈએ. બરાબર ને? આ બંનેના માનનો ગુણાકાર 0 છે ને સામે 0 + 0 0. તો એનો અર્થ શું થયો કે આ બંનેમાંથી કોઈ એક 0 હોવો જોઈએ. આપણે કેમ કહીએ એ બી બરાબર 0, તો એ 0 હોવો જોઈએ અથવા બી 0 હોવો જોઈએ. બંનેમાંથી કોઈ એક તો 0 હોવો જોઈએ, તો જ સામે 0 છે. પણ આપણે રકમમાં શું લખ્યું છે જોવા અહીંયા? પણ એક્સ વેક્ટર નોટ શૂન્ય સદિશ, પણ એક્સ વેક્ટર નોટ
શૂન્ય સદિશ, બરાબર. તેથી એનું માન શૂન્ય હોઈ શકે નહીં, શૂન્ય. અહીંયા આમ લખી નાખો ને, જે શક્ય નથી, જે શક્ય નથી. આ એક્સ વેક્ટરનું માન શક્ય નથી શૂન્ય, કારણ કે લખ્યું છે એક્સ વેક્ટર નોટ શૂન્ય સદિશ. એક્સ વેક્ટર શૂન્ય સદિશ નથી, એટલે એનું માન કદી શૂન્ય હોય નહીં. તો એનો અર્થ એમ કે યુ વેક્ટર આર વેક્ટરનું માન શૂન્ય છે, તો આર વેક્ટર શૂન્ય સદિશ હોવો જોઈએ. તેથી આર વેક્ટર બરાબર શૂન્ય સદિશ, તો જ થાય ને એનું માન શૂન્ય. તો આર વેક્ટર એટલે તમે શું ધાર્યા બોલો જી? વાય વેક્ટર માઇનસ ઝેડ વેક્ટર મૂકી દે અહીંયા. વાય વેક્ટર માઇનસ ઝેડ વેક્ટર બરાબર શૂન્ય સદિશ. તો એનો અર્થ એમ કે વાય વેક્ટર બરાબર શું થઈ ગયું? ઝેડ વેક્ટર. આ એક્ઝામ્પલ બોર્ડમાં પૂછાયેલું હતું, બરાબર, ખાસ ધ્યાન આપજો, આ બોર્ડમાં પૂછાયેલ છે. ઓકે, ખાસ. નંબર 3 કે ડોટ ઇક્વલ હોય, ક્રોસ ઇક્વલ હોય તો એ સદિશો ઇક્વલ છે એમ સાબિત કરો. પહેલાના બે દાખલામાં હતું કે ડોટ ઇક્વલ તો સદિશ ઇક્વલ નથી, ક્રોસ ઇક્વલ તો બી સદિશ ઇક્વલ નથી. નંબર 3 ડોટ અને ક્રોસ બંને ઇક્વલ હોય તો જ સદિશ ઇક્વલ છે એવું સાબિત કરો. તો અહીં એક્સ વેક્ટર ડોટ વાય વેક્ટર ઇક્વલ ટુ એક્સ વેક્ટર ડોટ ઝેડ વેક્ટર તમને આપેલ છે, બરાબર. આ બાજુ લઈએ એટલે એક્સ વેક્ટર સામાન્ય અને વાય વેક્ટર માઇનસ ઝેડ વેક્ટર બરાબર શૂન્ય. એટલે તમે ડોટ પ્રોડક્ટ આ બાજુ લ્યો છો, સામે વાસ્તવિક સંખ્યા હોય, આ ન ભૂલાય. તો ક્રોસ પ્રોડક્ટ આ બાજુ લ્યો તો સામે શૂન્ય સદિશ આવે, કારણ કે સદિશ છે. ચલો ઘડીક પૂરતો આપણે વાય વેક્ટર માઇનસ ઝેડ વેક્ટરને શું લઈ લઈએ? આર વેક્ટર, કારણ કે વધુ પડતું આપણે લખવું નથી. તો વાય વેક્ટર માઇનસ ઝેડ વેક્ટર બરાબર આર વેક્ટર લેતા. તો હવે શું બને? એક્સ વેક્ટર ડોટ આર વેક્ટર બરાબર શૂન્ય, એક્સ વેક્ટર ક્રોસ આર વેક્ટર બરાબર શૂન્ય સદિશ બને. લાંગરાડનું નિત્યસમ યાદ છે તમને? લાંગરાડ નિત્યસમ શું છે? ડોટ સ્ક્વેર પ્લસ ક્રોસ સ્ક્વેર ઇક્વલ ટુ સિમ્પલ સ્ક્વેર. ડોટ સ્ક્વેર પ્લસ ક્રોસ સ્ક્વેર ઇક્વલ ટુ સિમ્પલ સ્ક્વેર. આ બે સદિશનો ડોટ શૂન્ય છે, એનો અર્થ એમ કે એનો સ્ક્વેર તો 0 થઈ. આ સદિશોનો ક્રોસ શૂન્ય છે, શૂન્ય સદિશનું માન તો શૂન્ય થઈ, બરાબર છે. તો આ બે શૂન્ય, આના બરાબર આ. તો આ બંનેનો ડોટ ગુણાકાર શૂન્ય ત્યારે હોય કાં તો એક્સ વેક્ટરનું માન શૂન્ય હોય, કાં તો આર વેક્ટરનું માન શૂન્ય હોય. તેથી એક્સ વેક્ટરનું માન શૂન્ય અથવા તો આર વેક્ટરનું માન શૂન્ય. પણ એક્સ વેક્ટરનું માન શૂન્ય શક્ય નથી, કારણ કે રકમમાં તમને કહેવામાં આવે છે એક્સ વેક્ટર નોટ શૂન્ય સદિશ, એક્સ વેક્ટર શૂન્ય સદિશ નથી એવું આપેલું છે, એટલે આનું માન શૂન્ય હોઈ શકે નહીં. તેથી આર વેક્ટરનું માન શૂન્ય ક્યારે હોય? આર વેક્ટર શૂન્ય સદિશ હોય તો. અને આર વેક્ટર એટલે આપણે શું લીધું છે? વાય વેક્ટર માઇનસ ઝેડ વેક્ટર. તો વાય વેક્ટર માઇનસ ઝેડ વેક્ટર બરાબર શૂન્ય સદિશ, એનો અર્થ એમ કે વાય વેક્ટર બરાબર શું થયું? ઝેડ વેક્ટર, જે સાબિત થાય છે. રેડી? જે સાબિત થાય છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ આપણે.